સુરત શહેરમાં ચોમાસા પૂર્વે વિકાસના કામોમાં વિલંબ થતો હોવાના મુદ્દે હવે ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત રહેતા રોડ, ગટર, પાણી લાઇન સહિતના અગત્યના વિકાસ કાર્યો પ્રભાવિત થઈ રહ્યા છે. વસ્તી ગણતરી થાય એ બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે. વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે. ચોમાસું માથે છે. જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ને એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.